જૂન મહિનાની આકરી ગરમીમાં સુમસાન રસ્તા પર સુરેશ ઝડપથી ઓટો ચલાવતો પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. તેના ચહેરા પર થાક અને દિવસભરની મહેનત સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે ઓટોને પોતાના ઘર સામે રોક્યું અને ભારે પગલે દરવાજા તરફ વધ્યો. તે ઘરમાં એક ખાટલા પર બેસી ગયો. તેણે થાકેલા સ્વરે પોતાની પત્નીને બૂમ પાડી, "કાજલ, તું ક્યાં છે? જલ્દી મારા માટે પાણી લાવ." જ્યારે જુઓ ત્યારે આરામ કરતી હોય છે. કાજલ ઝડપથી રસોડામાંથી પાણી લઈને આવી. સુરેશ થાકીને આવ્યો. તે એક જ શ્વાસે પાણીનો આખો ગ્લાસ પી ગયો અને પછી બોલ્યો, "જલ્દી જમવાનું આપ, મારે ફરીથી જવાનું છે." કાજલે ઉતાવળે જમવાનું પીરસ્યું. રોજની મુશ્કેલીઓ છતાં તેના દિલમાં સુરેશ માટે પ્રેમ હતો. સુરેશે ખાધું અને ઘરનો ખર્ચો ચલાવવા માટે ફરીથી ઓટો લઈને શહેર તરફ નીકળી ગયો. સુરેશ અને કાજલના લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા, પરંતુ હજી સુધી તેમને કોઈ સંતાન ન હતું. સુરેશ ઓટો ચલાવીને જેમ તેમ પોતાનું ઘર ચલાવતો હતો. તેનો સ્વભાવ અવારનવાર ચીડિયો રહેતો હતો, પરંતુ કાજલ એક ખૂબ જ સારી અને સંસ્કારી સ્ત્રી હતી, જે દરેક પરિસ્થિતિમાં તેનો સાથ આપતી હતી. આજે પણ દરરોજની જેમ સુરેશ શહેર ગયો હતો અને કાજલ ઘરમાં વાળો કાઢી રહી હતી. ત્યારે અચાનક તેને જોરદાર ચક્કર આવવા લાગ્યા. છેલ્લા ઘણા દિવસોથી તેને આવા ચક્કર આવતા હતા, પણ આજે હાલત વધારે ખરાબ હતી. તે તરત ગામની દાયણ એટલે કે નર્સ પાસે ગઈ. દાયણે તપાસ કરી અને સ્મિત સાથે કહ્યું, "અભિનંદન બેટી, તું માં બનવાની છે." આ સાંભળીને કાજલની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેનું મન નવી આશાઓથી ભરાઈ ગયું. કાજલ હસતા હસતા ઘરે પાછી ફરી. તે આખો રસ્તો એક જ વિચારતી રહી, જ્યારે તે સુરેશને આ ખુશ ખબરી આપશે તો કદાચ તેને પણ એટલી જ ખુશી થશે જેટલી કાજલને થઈ રહી હતી. એક તરફ સુરેશ ઓટો દોડાવતો જઈ રહ્યો હતો, પરંતુ અચાનક તેને ઓટો રોકવું પડ્યું. ખરેખર એક છોકરીએ ઓટો રોકવા માટે હાથ લંબાવ્યો હતો, પણ જ્યારે સુરેશની નજર તે છોકરીના ચહેરા પર પડી તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. છૂટા વાળ અને ચહેરા પર હળવું સ્મિત. તે છોકરી ખૂબ જ સુંદર લાગી રહી હતી. છોકરીએ ધીમેથી કહ્યું, "શું તમે મને થોડે આગળ સુધી મૂકી જશો? અત્યારે મારી પાસે પૈસા નથી, પણ હું પછી તમને તમારા પૈસા ચોક્કસ આપી દઈશ. આ સમયે મારે ખૂબ જ જરૂરી કામથી જવાનું છે." સુરેશે નરમ અવાજે કહ્યું, "કોઈ વાંધો નહીં, તમે બેસી જાઓ." છોકરી ઓટોમાં બેસતા જ હળવું સ્મિત આપી દીધું. થોડે દૂર જઈને જ્યારે સુરેશે ઓટો રોક્યું, ત્યારે છોકરીએ વિનમ્રતાથી કહ્યું, શું તમે તમારો નંબર આપી શકો છો? કારણ કે જ્યારે મારી પાસે પૈસા હશે તો હું તમને ફોન કરી દઈશ." સુરેશે તરત જ તેને પોતાનો નંબર આપી દીધો. છોકરી હસતા હસતા ત્યાંથી ચાલી ગઈ, પણ સુરેશ ત્યાં જ ઊભો રહીને તેને જોતો રહ્યો અને મનોમન તેના વિશે વિચારતો રહ્યો. સુરેશનો આખો દિવસ તે છોકરીના ફોનની રાહ જોવામાં પસાર થઈ ગયો. ઘરે પહોંચ્યા પછી પણ તે જ છોકરીના વિચારોમાં ડૂબેલો હતો. ત્યારે કાજલ તેની પાસે આવી અને ખુશ થતાં બોલી, "સુરેશ, હું માં બનવાની છું. હવે આપણા ઘરે પણ બહુ જલ્દી ખુશખબર આવવાની છે." સુરેશ ઉદાસ મનથી માથું હલાવી દીધું, કારણ કે તેનું દિલ અને દિમાગ તો તે છોકરીમાં ગૂંચવાયેલું હતું. કાજલે જ્યારે સુરેશનો ઉતરેલો ચહેરો જોયો તો તેનું મન ઉદાસ થઈ ગયું, પણ તેમ છતાં તેના ચહેરા પર ખુશી હતી. આખરે તે માં બનવાની હતી, પણ તેને બિલકુલ અંદાજ ન હતો કે આગળ તેની જિંદગીમાં કેટલું મોટું તોફાન આવવાનું હતું. બીજા દિવસે સવારે સુરેશના મોબાઈલની ઘંટડી વાગી, પણ જેવો જ તેણે કોલ ઉપાડ્યો તો સામેથી તે જ છોકરીનો અવાજ આવ્યો. તે હસતા હસતા બોલી, "આજે હું પાર્ક જઈ રહી છું. શું તમે ત્યાં આવી શકો છો?"
સુરેશે વિચાર્યા વિના તરત હા પાડી દીધી. તે ઝડપથી તૈયાર થયો અને જેવો તે પાર્ક પહોંચ્યો તો તેની ખુશીનો પાર ન રહ્યો, કારણ કે તે છોકરી પાર્કની સામે ઊભી તેની રાહ જોઈ રહી હતી. તેણે સુરેશને પૈસા આપવા માગ્યા, પણ સુરેશે પૈસા લેવાની ના પાડતા કહ્યું, ના, તમે રહેવા દો. તે બંને વાતો કરતાં કરતાં પાર્કમાં અંદર ચાલ્યા ગયા. તે લોકો ધીમે ધીમે ફરતા ફરતા વાતો કરી રહ્યા હતા. સુરેશ હવે પૂરી રીતે તે છોકરીમાં ખોવાઈ ગયો હતો. બીજી તરફ તેની પત્ની કાજલ, જે મા બનવાની હતી, તેના માટે સુરેશ પાસે હવે ના તો સમય હતો અને ન પ્રેમ. દિવસો વીતતા ગયા અને કાજલને 5મો મહિનો શરૂ થઈ ગયો. પણ આજે તેણે નક્કી કર્યું હતું કે આજે તે સુરેશ સાથે ખુલીને વાત કરશે. તે ધીમેથી તેની પાસે આવી અને બોલી, સુરેશ, મારે થોડા પૈસા જોઈતા હતા, કારણ કે આજે મારે ચેકઅપ માટે હોસ્પિટલ જવાનું છે અને ઘરમાં રાશન પણ ખતમ થઈ ગયું છે. આ વાત સાંભળીને સુરેશ ભડકી ગયો. તે ગુસ્સે થઈને બોલ્યો, તને તો દરેક વખતે પૈસા જ જોઈએ છે. હું નંબર 2થી પૈસા નથી કમાતો. આખો દિવસ મહેનત મજૂરી કરું છું, પણ તારી માંગણીઓ તો ખતમ જ નથી થતી. કાજલ ત્યાં જ ઊભી રહી ગઈ. તેની આંખો ભરાઈ આવી, પણ તેણે કંઈ ન કહ્યું. સુરેશ ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો અને કાજલ ત્યાં જ ઊભી રહી ગઈ. તેના મનમાં બસ એક જ સવાલ હતો, આખરે સુરેશને શું થઈ ગયું છે? પણ જ્યારે સાંજ થઈ અને સુરેશ ઘરે પાછો ફર્યો તો તેને જોઈને કાજલની દુનિયા વેરવિખેર થઈ ગઈ. દરવાજા પર સુરેશની સાથે દુલ્હનના કપડામાં એક છોકરી ઊભી હતી. તેના ચહેરા પર હળવું સ્મિત હતું. આ બધું જોઈને કાજલનું દિલ તૂટીને વિખેરાઈ ગયું. તે ધ્રુજતા અવાજે બોલી, સુરેશ, આ કોણ છે? સુરેશે ઠંડા સ્વરે કહ્યું, કાજલ, આ મારી બીજી પત્ની સપના છે. મેં તેની સાથે લગ્ન કરી લીધા છે. આજથી આ ઘરની જવાબદાર છે અને તારે પણ તેની દરેક વાત માનવી પડશે. આટલું કહીને તે સપનાનો હાથ પકડીને અંદર ચાલ્યો ગયો અને કાજલ ત્યાં જમીન પર માથું પકડીને બેસી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને સમજાતું નહોતું કે અચાનક આ શું થઈ ગયું છે. સુરેશે તેના અને પોતાના થનારા બાળક સાથે ખૂબ મોટો દગો કર્યો હતો. હવે કાજલનું દિલ પૂરી રીતે તૂટી ગયું હતું. પણ તેને ક્યાં ખબર હતી કે હજી તો તેની જિંદગીમાં આનાથી પણ મોટી મુશ્કેલીઓ શરૂ થવાની હતી. સપનાના ઘરમાં પગ મૂકતા જ કાજલની જિંદગીમાંથી શાંતિ અને ઇજ્જત બધું જ ખતમ થઈ ગયું. તેની ગંદી જુબાન અને વાત કરવાની રીત દરરોજ કાજલના દિલને ચોટ પહોંચાડતી હતી. તે હર સમયે હુકમ ચલાવતી, ચીસો પાડતી, બૂમો પાડતી અને ઘરનું બધું કામ કાજલ પાસે જ કરાવતી. કાજલ પ્રેગ્નન્ટ હતી. થોડી વાર કામ કરવાથી તેને શ્વાસ ફૂલી જતી, કમર જવાબ આપી દેતી. દરરોજ તેના માટે ગયા દિવસ કરતાં પણ વધારે મુશ્કેલીઓ થતો જતો હતો. જ્યારે પણ તે સુરેશને કંઈક કહેવાની કોશિશ કરતી તો સુરેશ ગુસ્સે થઈને ભડકી ઉઠતો હતો અને કહેતો, સપના વિશે એક શબ્દ પણ બોલીશ નહીં. તે આ ઘરની માલકીન છે. જે તે કહે તેનું કહ્યું માન. આજ તારા માટે સારું રહેશે. સુરેશની આ વાતો કાજલના દિલને છલની કરી દેતી હતી. તેના મનમાં વારંવાર સવાલ ઉઠી રહ્યો હતો કે શું હવે આ ઘરમાં મારી કોઈ કિંમત નથી રહી? સમય વીતતો ગયો અને હવે કાજલનો છેલ્લો મહિનો ચાલી રહ્યો હતો. તેનું શરીર ભારે થઈ ગયું હતું. તે પણ પગ બરાબર રીતે નહોતી મૂકી શકતી. પણ હવે પણ કાજલને કામમાંથી રાહત નહોતી મળતી. એક સવારે જ્યારે તે ઉઠી તો તેને લાગ્યું કે જાણે આખું શરીર તૂટી રહ્યું છે. તેને તીવ્ર તાવ હતો. તેણે રાતથી કંઈ ખાધું પણ નહોતું. તે ધીમે ધીમે આંગણામાં પહોંચી, પણ ત્યારે અચાનક સપનાને ગર્જના કરતાં કહ્યું, રસોડામાં જવાની જરૂર નથી. પહેલાં મારા કપડાં ધોઈ નાખ. સાંજે મારે સુરેશ સાથે બહાર જવાનું છે. કાજલે ધ્રુજતા અવાજે કહ્યું.
હું કપડાં નહીં ધોઈ શકતી. આજે મારી તબિયત બહુ ખરાબ છે. મને ચક્કર આવી રહ્યા છે. મેં કાલથી કંઈ ખાધું પણ નથી. સપના ગુસ્સેથી લાલચોળ થઈ ગઈ. તે ચીસ પાડતા બોલી, ભૂખ લાગી છે ને? તો પહેલાં કામ કર, પછી ખાવાનું મળશે. રોજ રોજ તારા બહાના ખતમ નથી થતા. કાજલની આંખોમાં લાચારી હતી, પણ આજે તેણે હિંમત ભેગી કરીને કહ્યું, સપના, જો તું સુરેશની પત્ની છે તો તારા પહેલાં હું તેની પત્ની છું અને હું તેના બાળકની મા બનવાની છું. હું તારી નોકરાણી નથી કે હર વખતે તારું કહ્યું માનું. બસ આટલું જ સાંભળવાનું હતું. સપના ગુસ્સાથી પાગલ થઈ ગઈ. તે મહેણા મારતા અંદાજમાં બોલી, સારું, હવે તું પણ જુબાન લડાવવાની લાગી છે. આ વાત સુરેશને જઈને કહે. તે તને હમણાં જ ઘરમાંથી બહાર કાઢી મૂકશે. પણ તે મારી સાથે બદતમીજી કરી છે એટલે હું જ તને તારી ઓકાત બતાવવાનું છું. આટલું કહીને તેણે જોરથી કાજલનો હાથ પકડ્યો. કાજલ દર્દથી કણસી ઉઠી, પણ સપના તેને ઢસલીને રૂમ સુધી લઈ ગઈ. તેણે કાજલને અંદર ધક્કો માર્યો અને દરવાજો બંધ કરીને બહારથી તાળું લગાવી દીધું. કાજલ નીચે પડી ગઈ. તેની હિંમત જવાબ આપી ગઈ હતી. તેણે પોતાના જ ઘરમાં કેદ થઈ ગઈ હતી. કાજલ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને તેની બધી આશાઓ, બધા સપના આંસુઓની સાથે વહી ગયા હતા. બંધ રૂમમાં તેને આવનારો દરેક દિવસ દર્દ અને તકલીફ ભરેલો લાગી રહ્યો હતો, પણ ત્યાં તેને બચાવવાવાળું કોઈ નહોતું. તેને ખબર હતી કે જ્યારે સુરેશ ઘરે આવશે તો તે પણ નહીં પૂછે કે કાજલ ક્યાં છે, અને ના તો સપના તેને કંઈ જણાવશે, કારણ કે હવે સુરેશ માટે ફક્ત સપના જ બધું હતી. બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને અંદર અંધારામાં કાજલ સિસકા ભરી રહી હતી. તે કોઈ રીતે દરવાજા સુધી પહોંચી અને દરવાજો પીટવા લાગી, પણ કોઈએ જવાબ ન આપ્યો. ત્યારે તેની નજર એક નાનકડી બારી પર પડી, જે આંગણા તરફ ખુલતી હતી. કોઈ રીતે હિંમત કરીને તે બારીમાંથી બહાર નીકળી ગઈ. આંગણામાં આવતા જ તેના પેટમાં દર્દ અને ભૂખની લહેર ઉઠી. તે લથડતી લથડતી રસોડાના દરવાજા સુધી પહોંચી, પણ ત્યાં તાળું લાગેલું હતું. હવે તેને ખાવા પર પણ રોક લાગી ગઈ હતી. ભૂખ અને કમજોરીએ તેને લગભગ ખતમ કરી દીધી હતી. ત્યારે અચાનક તેની નજર દરવાજા પાસે બાંધેલા બે કૂતરાઓ પર પડી. તેમની સામે કેટલીક રોટલીઓ પડી હતી અને તે તેને ખાઈ રહ્યા હતા. કાજલ માટે તે રોટલીઓ કોઈ વરદાનથી ઓછી નહોતી. તે ધીમે ધીમે આગળ વધી. તેને કૂતરાઓની સામેથી રોટલીઓ ઉઠાવી અને ઝડપથી ખાવા લાગી. કૂતરાઓ જોર જોરથી ભસવા લાગ્યા. કૂતરાઓના ભસવાનો અવાજ સાંભળીને સપના તરત બહાર આવી. તેના ચહેરા પર નફરતભર્યું સ્મિત હતું. તેણે મનોમન વિચાર્યું, આજે સારો મોકો છે. હું તેને હંમેશા માટે રસ્તામાંથી હટાવી દઉં છું. તેણે આગળ વધીને કૂતરાઓની દોરીઓ ખોલી દીધી. ડરના માર્યા કાજલ ગલી તરફ ભાગી ગઈ. તે ઝડપથી દોડવાની કોશિશ કરી રહી હતી. કૂતરાઓ તેની પાછળ ભસતા દોડી રહ્યા હતા, પણ કાજલે પાછળ ફરીને ન જોયું. તે ભાગતી રહી અને ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે હે ભગવાન, મને અને મારા બાળકને બચાવી લો. ભાગતા ભાગતા તે બહુ દૂર નીકળી ગઈ. સામે તેને એક નાનકડું ઘર દેખાયું. તેણે હિંમત ભેગી કરીને ત્યાં સુધી પહોંચવાની કોશિશ કરી, પણ દરવાજા પર પહોંચતા જ પહેલાં તેની આંખો સામે અંધારું છવાઈ ગયું અને તે ત્યાં જ ઢળી પડી. બીજી તરફ જ્યારે સુરેશ ઘરે પાછો ફર્યો તો તેણે પૂછ્યું, આજે તો કાજલ નથી દેખાતી, ક્યાં છે તે? સપનાએ રડવાનો અભિનય કરતાં કહ્યું, સુરેશ, તમારી પત્નીનું તો હવે અહીં રહેવાનું મન જ નહોતું. તે તો એમ કહીને ચાલી ગઈ કે હું આ ઘર છોડીને જાઉં છું. તે કહેતી હતી કે સુરેશ પાસે જશું, હવે હું અહીં નહીં રહી શકું. સપનાની આ વાતો સાંભળીને સુરેશ ભડકી ગયો. તે ચીસ પાડતા બોલ્યો, સારું થયું તે ચાલી ગઈ.
એમ પણ મારા માટે અશુભ હતી. મને પણ હવે તેની કોઈ જરૂર નથી. સપનાએ તેના બનાવટી આંસુ લૂછતા અને તેના ચહેરા પર હળવું સ્મિત તરી આવ્યું. તે અંદરથી ખૂબ ખુશ હતી, કારણ કે જે તે ઈચ્છતી હતી તે આજે થઈ ગયું હતું. બીજી તરફ જ્યારે કાજલને હોશ આવ્યું તો તેને ધીમે ધીમે આંખો ખોલી. તેનું માથું ભારે લાગી રહ્યું હતું અને શરીર ખૂબ હલકું મહેસૂસ થઈ રહ્યું હતું. તે એક સ્વસ્થ રૂમમાં હતી, પણ જેવી તેની નજર પોતાના પેટ પર પડી તો તેની ચીસ નીકળી ગઈ. તેના મનમાં ડર અને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા હતા. તે રડતા રડતા બબડી, શું મારું બાળક? તેને બસ એટલું યાદ હતું કે ચાલતા ચાલતા તેને જોરદાર દર્દ ઉઠ્યું હતું અને પછી તેની આંખો સામે અંધારું છવાઈ ગયું હતું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે અચાનક દરવાજો ખુલ્યો અને એક વૃદ્ધ સ્ત્રી અંદર આવી. તે તેની પાસે આવીને બોલી, બેટી, હજી ન ઉઠ. તને આરામની જરૂર છે. તારી હાલત ખૂબ ખરાબ હતી. કાજલ ગભરાઈને બોલી, માજી, હું ક્યાં છું અને મારું બાળક ક્યાં છે? વૃદ્ધ સ્ત્રીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, બેટી, તું મને ઘર પાસે બેભાન પડેલી મળી હતી. તે વખતે તારી હાલત ખૂબ ખરાબ હતી. તું આ ગામની લાગતી નહોતી, એટલે હું તને મારા ઘરની અંદર લઈ આવી. કાજલની ધડકન તેજ થઈ ગઈ. તે બસ એક જ રટ લગાવી રહી હતી, માજી, મારું બાળક ક્યાં છે? મને તેના વિશે જણાવો. વૃદ્ધ સ્ત્રી થોડીવાર ચૂપ રહી અને પછી તેણે ધીમેકથી કાજલનો હાથ થામી લીધો અને હસતા હસતા કહ્યું, બેટી, હિંમત રાખ. તને દીકરો આવ્યો છે. તે અહીં બીજા રૂમમાં છે. હું હમણાં જઈને લઈ આવું છું. થોડીવાર પછી માતાજી પાછા આવ્યા તો તેમના ખોળામાં એક નાનકડું નવજાત બાળક હતું. જેવી કાજલની નજર બાળક પર પડી તો તેનું દિલ ભરાઈ આવ્યું. કાજલના દિલમાં ખુશીની લહેર દોડી ગઈ. વૃદ્ધ સ્ત્રીએ બાળકને ધીમેકથી કાજલના ખોળામાં મૂકી દીધું. તે પોતાના બાળકને છાતી સરસો ચાંપી રડી પડી. તેની ઉજ્જડ થઈ ગયેલી દુનિયા ફરીથી વસી ગઈ હતી. તે વખતે તે બધા દુઃખ દર્દ ભૂલી ગઈ હતી. થોડીવાર પછી વૃદ્ધ સ્ત્રીએ ધીમેથી પૂછ્યું, બેટી, તે જણાવ્યું નહીં કે તું કોણ છે અને આ હાલતમાં અહીં કેવી રીતે પહોંચી? કાજલ હવે પોતાને રોકી ન શકી. તે રડતા રડતા પોતાની સાથે બનેલી દરેક વાત કહેવા લાગી. દરેક શબ્દમાં દર્દ હતું. દરેક વાત તેના તૂટેલા દિલની કહાણી હતી. વૃદ્ધ સ્ત્રીની આંખો ભીની થઈ ગઈ. તેણે કાજલના માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટી, તારે પરેશાન થવાની જરૂર નથી. મારે કોઈ સંતાન નથી અને ઘણા વર્ષો પહેલાં મારા પતિ પણ ભગવાનને પ્યારા થઈ ગયા હતા. હવે અહીં હું એકલી રહું છું. તું જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી મારી સાથે રહી શકે છે. કાજલે રડતા રડતા વૃદ્ધ સ્ત્રી સામે હાથ જોડી લીધા. તેમણે કહ્યું, ના બેટી, તું મારી દીકરી જેવી છે. તે દિવસ પછી કાજલ તેને વૃદ્ધ સ્ત્રીની સાથે રહેવા લાગી. બીજી તરફ જ્યારે કાજલના ઘરવાળાઓને આ વાતની ખબર પડી કે કાજલ સાસરિયામાંથી ભાગી ગઈ છે તો તેમણે પણ સુરેશની વાત પર વિશ્વાસ કરી લીધો અને કાજલની ભૂલ માનીને તેને શોધવાને બદલે તેની સાથે સંબંધ તોડી નાખ્યો. થોડા દિવસ પછી કાજલની તબિયત ઠીક થઈ ગઈ. તેણે સિલાઈનું કામ શરૂ કરી દીધું, જે તે લગ્ન પહેલાં કરતી હતી. ધીમે ધીમે તેને મહોલ્લાની સ્ત્રીઓનું કામ મળવા લાગ્યું, જેનાથી થોડા ઘણા પૈસા આવવા લાગ્યા અને જિંદગી સારી ચાલવા લાગી. જોકે તેના દિલમાં સુરેશની બેવફાઈનું દર્દ હજી પણ હતું, પણ હવે તેની પાસે જીવવાનું એક કારણ હતું. તે દરરોજ એ જ વિચારતી કે હું ખૂબ મહેનત કરીશ અને મારા બાળકને સારી સ્કૂલમાં ભણાવીશ અને તેને એક સારો માણસ બનાવીશ, જેથી ફરી કોઈ કાજલ ઘરથી બેઘર ન થાય. ધીમે ધીમે સમય વીતતો ગયો. બીજી તરફ એક દિવસ સુરેશ જ્યારે શહેરથી પાછો ફરી રહ્યો હતો તો અચાનક તેનો એક્સિડન્ટ થઈ ગયો. આ અકસ્માતમાં તેનો એક પગ હંમેશા માટે ખરાબ થઈ ગયો અને
તેનો ઓટો પણ તૂટી ગયો. જ્યારે તે વ્હીલચેર પર ઘરે પહોંચ્યો તો સપના તેને જોઈને ચોંકી ગઈ. સુરેશે નબળા અવાજે કહ્યું, સપના, મારી સાથે ખૂબ મોટો અકસ્માત થઈ ગયો છે. મારો એક પગ પૂરી રીતે ખરાબ થઈ ગયો છે અને ઓટો પણ હાથમાંથી જતો રહ્યો. પણ જો તું મારો સાથ આપીશ તો ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. પણ સપનાના દિલમાં સુરેશ માટે ના તો કોઈ ચિંતા હતી અને ના તો કોઈ હમદર્દી. તે ચૂપચાપ અંદર ચાલી ગઈ. સુરેશને લાગ્યું કે કદાચ તે તેના માટે પરેશાન છે, પણ તેને ખબર નહોતી કે હવે તેની જિંદગીમાં એક વધુ મોટું તોફાન આવવાનું છે. બીજા દિવસે સવારે જ્યારે સપના રૂમમાંથી બહાર આવી તો તેના હાથમાં એક બેગ હતી. સુરેશે ગભરાઈને પૂછ્યું, સપના, તું ક્યાં જઈ રહી છે? સપનાએ ગુસ્સેથી કહ્યું, ચૂપ રહે. એક તો પહેલાંથી જ તું કંઈ નહોતો. મને લાગ્યું હતું કે તારી પાસે સારા પૈસા હશે, પણ અહીં આવીને ખબર પડી કે તારી પાસે કંઈ જ નથી. તેણે ગર્જના કરતાં કહ્યું, અને આ ઘર આ તો તું પહેલાં જ મારા નામે કરી ચૂક્યો છે અને હું તેને વેચી ચૂકી છું. એટલે હવે તું ક્યાંક બીજે જઈને પોતાનું ઠેકાણું શોધી લે. સુરેશની આંખોમાં આંસુ આવી ગયા. તે રડતા રડતા બોલ્યો, સપના, આ તો શું કહી રહી છે? તું જાણે છે કે હું તને કેટલો પ્રેમ કરું છું? તારી પહેલાં તો મેં કાજલને પણ છોડી દીધી અને આજ સુધી તેને શોધવાની પણ કોશિશ નથી કરી. સપના હસતા હસતા બોલી, સુરેશ, તે તને ક્યારેય ઇજ્જત જ ન આપી અને તે અહીંથી પોતે નથી ગઈ, પણ મેં જ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. પણ તે વખતે પણ તું ચૂપ રહ્યો. એમ પણ હવે તારી પાસે શું? તું ચાલી પણ નથી શકતો અને જો હું જુવાન છું, સુંદર છું, મને તો હવે કોઈને કોઈ મળી જશે. એટલે હું હવે તારા સાથે નહીં રહી શકતી. આટલું કહીને સપના ઘરની બહાર નીકળી ગઈ અને સુરેશ ત્યાં જ વ્હીલચેર પર બેસી રહ્યો. તેની આંખોમાં આંસુ હતા. તે એકલો બેઠો બેઠો આજે પોતાના કરેલા પર પસ્તાવી કરી રહ્યો હતો. આજે તેને પહેલીવાર અહેસાસ થઈ રહ્યો હતો કે તેણે કાજલ સાથે કેટલો મોટો અન્યાય કર્યો છે અને તે વખતે તે બધું જાણતો હોવા છતાં કેટલો આંધળો અને બેદરકાર બન્યો રહ્યો હતો. તેના મનમાં એક પછી એક અનેક સવાલો ઉઠવા લાગ્યા. શું મારું બાળક જન્મ્યું હશે અને શું તે સાજા હાલમાં હશે? બીજા જ દિવસે તેને ઘરમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યું, કારણ કે સપના તે ઘર વેચીને ચાલી ગઈ હતી. હવે સુરેશ પાસે ના ઘર હતું, ના કોઈ સહારો. તે વ્હીલચેર ઘસડતો ઘસડતો ગામની બહાર નીકળી ગયો. તેના દિલ અને દિમાગમાં બસ એક જ વાત ગુંજી રહી હતી, કાશ મેં મારી પત્નીની કદર કરી હોત, કાશ મેં તેને દગો ન આપ્યો હોત. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. હવે તો તે પોતે ચાલી ફરી શકે તેમ નહોતો. તે કોઈ કામ પણ નહોતો કરી શકતો. તે ધીમે ધીમે રસ્તાઓ પર ભીખ માંગીને જિંદગી વિતાવવા લાગ્યો. બીજી તરફ કાજલ પોતાના દીકરા અને તે વૃદ્ધ મા સાથે તે જ નાના ઘરમાં રહી હતી. એક દિવસ માએ કહ્યું, કાજલ, હું શહેર જાઉં છું. હું પહેલાં ત્યાં એક મોટા ઘરમાં કામ કરતી હતી. તેને મળીએ બહુ સમય થઈ ગયો છે. ચાલ, તું પણ મારી સાથે ચાલ. કાજલે પોતાના બાળકને તૈયાર કર્યો અને પોતે પણ તૈયાર થઈને અને તે બંને શહેર પહોંચી ગયા. તે બહુ દૂર બંગલો હતો, સુંદર બંગલો હતો. તે ઘરની માલકીનને કાજલને કામ પર રાખી લીધી હતી. ઘરના લોકો અને ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને ખૂબ સારું હતું. કાજલને ત્યાં કામ કરવાનું સારું લાગવા માંડ્યું. તેણે આખો દિવસ કામ કરતી અને ખાલી સમયમાં પોતાના દીકરાને સાચવતી. એક દિવસ તેણે જોયું કે માલકીન થોડીક પરેશાન છે. કાજલે અચાનક પૂછ્યું, માલકીન, તમે કંઈક પરેશાન લાગો છો? તેમણે કહ્યું, શું કહ્યું કાજલ? પરમ દિવસે મારે એક લગ્નમાં જવાનું છે, પણ હજી સુધી મારા કપડાં નથી સિવાયા. કાજલે કહ્યું, જો તમે કહો તો હું તમારા માટે કપડાં સીવીને આપી શકું છું. મને સિલાઈ આવડે છે. હું આ જ કામ કરતી હતી.
માલકીને પહેલાં થોડું વિચાર્યું અને પછી કપડાં તેને આપી દીધા. પણ જ્યારે કાજલે સિલાઈ કરીને કપડાં પાછા આપ્યા તો માલકીન આશ્ચર્યચકિત થઈ ગઈ. કાજલે એટલી સાફ અને એટલી સુંદર સિલાઈ કરી હતી જાણે કોઈ મોટા કારીગરે કરી હોય. તે હસતા હસતા બોલી, અરે કાજલ, તું તો બહુ અનરમંદ છે. તું અહીં શું કરી રહી છે? ત્યાંથી જ કાજલની જિંદગીની નવી શરૂઆત થઈ ગઈ. થોડા પૈસા તો કાજલે ભેગા કરી રાખ્યા હતા અને થોડા પૈસા માલકીને તેને ઉધાર આપી દીધા. કાજલે તે જ વિસ્તારમાં પોતાની એક નાનકડી સિલાઈની દુકાન ખોલી લીધી. ધીમે ધીમે તેને કામ મળવા લાગ્યું અને જ્યારે કામ સારું ચાલવા લાગ્યું તો તેણે 2-3 ગરીબ છોકરીઓને પણ કામ પર રાખી લીધી. જોતજોતામાં તેનું કામ ખૂબ સારું ચાલવા લાગ્યું. સમય વીતતો ગયો પણ કાજલે મહેનત કરવાનું ન છોડ્યું. ધીમે ધીમે તેની જિંદગી બદલાવા લાગી. થોડા જ વર્ષોમાં તેણે પોતાનું ઘર લઈ લીધું. મા અને કાજલ હવે પોતાના ઘરમાં રહેવા લાગ્યા. હવે તેની પાસે પોતાનું ઘર હતું, પોતાની ગાડી હતી, પણ ક્યાંક ને ક્યાંક સુરેશની બેવફાઈનું દર્દ આજે પણ હતું. જો કે તેનો દીકરો હવે તેની સાથે હતો અને તે જ તેની સૌથી મોટી તાકાત હતો. પણ વીતેલા જખમો ક્યારેક ક્યારેક તેને અંદર સુધી હચમચાવી દેતા હતા. લગભગ 5 વર્ષ વીતી ચૂક્યા હતા. એક દિવસ કાજલ પોતાના કારથી ક્યાંક જઈ રહી હતી. જ્યારે સિગ્નલ પર ગાડી ઊભી રહી તો અચાનક તેની નજર રસ્તાના કિનારે બેઠેલા એક માણસ પર પડી. તેણે ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા હતા અને તેના વાળ વિખરાયેલા હતા. વ્હીલચેર પર બેઠેલા તે માણસને જોઈને કાજલને પોતાના જૂના દિવસો યાદ આવી ગયા. કાજલનું દિલ ભરાઈ આવ્યું. તેણે ગાડી રોકી, પર્સમાંથી થોડા પૈસા કાઢ્યા અને ધીમે ધીમે તે માણસ પાસે પહોંચી તેણે પૈસા આગળ વધારતા કહ્યું, આ રાખી લો, તમારા કામ આવશે. પણ જેવો તે માણસે નજર ઉઠાવી અને જેવી તે બંનેની નજરોમાંથી મળી તો એક પળ માટે બધું થંભી ગયું. કાજલના પગ ત્યાં જ રોકાઈ ગયા. તે માણસ બીજો કોઈ નહીં પણ સુરેશ હતો. કેટલીક મિનિટો સુધી તે બંને એકબીજાને જોતા રહ્યા. સુરેશના હાથ ધ્રુજવા લાગ્યા. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે હાથ જોડીને બોલ્યો, કાજલ, મને માફ કરી દે. હું બહુ મોટો પાપી છું. કાજલની આંખોમાં પણ આંસુ આવી ગયા. પણ હવે તે પહેલાંવાળી કમજોર કાજલ નહોતી. આ 5 વર્ષોની તડકી છાંયડીએ તેને જિંદગીનો દરેક અનુભવ કરાવી દીધો હતો. તેણે દ્રઢતાથી કહ્યું, માફી કઈ વાતની માગી રહ્યો છે સુરેશ? તારી વહેલા મેં બહુ સહન કર્યું છે, પણ આજે હું મારા દીકરા સાથે ખૂબ ખુશ છું. મેં બહુ મુશ્કેલીના દિવસો પસાર કર્યા છે, ભૂખ પણ સહી છે અને અપમાન પણ સહન કર્યા છે, પણ હવે હું મારા દમ પર જીવી રહી છું. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હું તને માફ કરું છું, પણ મારી જિંદગીમાં હવે તારા માટે કોઈ જગ્યા નથી. આટલું કહીને તે ફરીથી અને પોતાની ગાડીમાં બેસીને આગળ વધી ગઈ. સુરેશ આંખોમાં આંસુ અને દિલમાં પછતાવાનો દર્દ લઈને ત્યાં જ બેઠો રહી ગયો. પણ જ્યારે કાજલ ઘરે પહોંચી તો સુરેશની હાલત યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. કારણ કે તેને સુરેશને દિલથી પ્રેમ કર્યો હતો. ત્યારે અચાનક માતાજીએ તેને રડતા જોઈ લીધી. તેમણે પાસે આવીને કાજલને ગળે લગાવીને, બેટી, શું વાત છે? કેમ રડી રહી છે? કાજલે તેમને બધી વાત જણાવી. વૃદ્ધ સ્ત્રીએ કંઈક વિચારતા કહ્યું, બેટી, હું તારી જિંદગીમાં દખલ તો નથી દેવા માગતી, પણ મારી એક સલાહ છે. જે તેણે તારી સાથે કર્યું હતું, આજે તું પણ તો તે જ કરી રહી છે. કારણ કે મારું દિલ કહે છે કે તેને પોતાની દરેક ભૂલોનો અહેસાસ થઈ ગયો હશે અને ભગવાનને તેને તેના કરેલાની સજા પણ આપી દીધી છે. મારું માન તો તેને ઘરે લઈ આવ. તેના ઘરમાં હોવાથી એક તો તારા ચરિત્ર પર કોઈ આંગળી નહીં ઉઠાવે અને બીજી
તારા દીકરાને બાપનું નામ અને પ્રેમ મળી જશે. તેમણે કહ્યું, બેટી, આ સમયે રડવાનું નહીં, પણ હોંશથી કામ લેવાનું છે. આનાથી પહેલાં કે તને મોડું થઈ જાય અને સુરેશ તને ફરી ક્યારેય ન મળે, તું જલ્દી જા અને તેને લઈ આવ. કાજલ ઝડપથી કાર ચલાવતી તે જ સિગ્નલ પર પહોંચી, પણ સુરેશ ત્યાં નહોતો. તેણે ત્યાં ઊભેલા રેકડીવાળાઓને પૂછ્યું તો એકે જણાવ્યું, મેડમ, તે હમણાં જ અહીંથી ગયો છે. કાજલે કારને તે તરફ દોડાવી. થોડે દૂર ચાલવા પર તેને સુરેશ દેખાયો. તેણે ગાડી તેની પાસે રોકી. સુરેશ રડતો, દિલમાં પછતાવાનો દર્દ લઈને આ શહેર છોડીને જઈ રહ્યો હતો. કાજલે તેને રોકીને કહ્યું, સુરેશ, મારી સાથે ઘરે ચાલ. આપણો દીકરો મોટો થઈ ગયો છે. તે દરરોજ મને પૂછે છે, મમ્મી, બધાને પપ્પા છે, પણ મારા પપ્પા કેમ નથી? શું તું તેને મળ્યા વિના જ જતો રહીશ? દીકરા વિશે સાંભળતા જ સુરેશ તડપી ઉઠ્યો. તેણે કહ્યું, ક્યાં છે મારું બાળક? કાજલે તેને સંભાળતા કહ્યું, તે ઘરે છે અને તારી રાહ જોઈ રહ્યો છે. આ પછી કાજલે તેને સહારો આપીને કારમાં બેસાડ્યું અને તેને પોતાના ઘરે લઈ આવી. તે ઘર જોઈને સુરેશ આશ્ચર્યચકિત થઈ ગયો. પહેલાં તે નહાયો. કાજલે તેને નવા કપડાં લાવીને આપ્યા અને જ્યારે તેણે પોતાના દીકરાને જોયો તો પોક મૂકીને રડવા લાગ્યો. તેણે દીકરાને છાતી સરસો ચાપી લીધો. આ દ્રશ્ય જોઈને વૃદ્ધ સ્ત્રી અને કાજલ પણ રડવા લાગી. સુરેશ હવે તેમની સાથે જ રહેતો હતો, પણ કાજલના દિલમાંથી તે જૂની યાદો ક્યારેય ન ભૂલાઈ શકી. ધીમે ધીમે સમય વીતતો ગયો. કાજલે અમેરિકામાં સુરેશના પગની સર્જરી કરાવી અને તે બિલકુલ ઠીક થઈ ગયો. હવે તે કાજલની સાથે કામમાં હાથ વહેંચવાતો અને રોબિનને રોજ સ્કૂલે મૂકવા જતો. જે પરિવાર એક છોકરીને કારણે તૂટીને વિખેરાઈ ગયો હતો, હવે તે પરિવાર ફરીથી એક થઈ ગયો અને હવે હસી ખુશીથી જિંદગી ગુજારી રહ્યો હતો. દોસ્તો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય અને જો આમાંથી કોઈ શીખ મળી હોય તો તેને લાઈક અને શેર કરો. સાથે જ અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. હર હર મહાદેવ.